નમસ્તે. તો આજે આપણે બનાવીશું રવાના લોટના ક્રિસ્પી ઢોસા. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધો છે અને 1 મોટી ચમચી ચણાનો લોટ લેવાનો છે અને તેની સાથે 1.5 ચમચી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. અને આ બધા જ લોટ મિક્સ કરી લીધા છે મેં અને તેનો સારો એવો દરદરો પાવડર થઈ જાય તેની માટે મેં અહીંયા 1 મિક્સર જાર લીધું છે. અને આ બધો જ લોટ મિક્સર જારમાં ઉમેરી દેવાનો છે. તો મેં આ બધો જ લોટ મિક્સર જારમાં ઉમેરી દીધો છે અને તેનું ઢાંકણ ઢાંકી અને મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે. તો તેનો આવો દરદરો પાવડર તૈયાર કરવાનો છે. અને તેની સાથે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે અને તે દહીં મેં લોટમાં ઉમેરી દીધું છે. અને ચમચીની મદદથી ગાંઠા ન રહે તેવી રીતના મિક્સ કરી લેવાનું છે. તો મેં આ લોટ અને દહીં બંને મિક્સ કરી લીધું છે અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો આપણું બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી અને 1 બાઉલ રાખી દેવાનું છે અને તેમાં જરૂર પ્રમાણે તેલ લેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે. રાઈ ફટાફટ ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને થોડી ચણાની દાળ ઉમેરવાની છે અને સાથે જ વઘાણી ઉમેરી દેવાની છે. ત્યાર પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું. મીઠા લીમડાના પાન તતડી જાય ત્યાર પછી આપણે તેમાં સૂકા લાલ મરચાં ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે તેમાં જે સૂકી ડુંગળી રાખી હતી સમારીને તે ઉમેરી દેવાની છે અને થોડીવાર માટે તેને ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે 1 લીલું કાપેલું મરચું રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે અને આ બધા મસાલા સારી રીતે ચડવા દેવાના છે. સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે તેમાં ટમેટાં ઉમેરી દઈશું અને તેની સાથે આપણે મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, આ બધું ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી અડધું લીંબુ નીચોવી દેવાનું છે અને તેની સાથે આપણે થોડા ખાંડના દાણા ઉમેરી દેવાના છે. સરસ મજાની સુગંધ આવી રહી છે મસાલાની. તો આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ ઉમેરી દેવાનું છે. તો આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે બટેકા રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. મેં ઝીણા ટુકડા કરીને બટેકાના રાખ્યા છે અને તે બધા ઉમેરી અને ચમચાની મદદથી હલાવી લેવાના છે અને ચમચાથી થોડા થોડા દબાવતું જવાનું છે અને સારી રીતે મેશ કરી લેવાના છે. તો આપણો આ બટેકાનો મસાલો સરસ એવો મેશ થઈ ગયો છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો હવે તેમાં આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું
અને આપણો આ બટેકાનો મસાલો પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે તેને સાઈડમાં રાખી દઈશું. તો 10 મિનિટ પછી તમે જોશો તો આપણું બેટર કંઈક આવી રીતના દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતું જવાનું છે અને બેટર સારું બનાવતું જવાનું છે. જે રીતના આપણે ઢોસો બનાવીએ અને બેટર રાખીએ તેવું જ બેટર આપણે આનું બનાવી લેવાનું છે. ગાંઠા ન રહે તેની માટે મેં ચમચીની મદદથી એક સાઈડ હલાવતું જવાનું છે. તો આપણું આ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે એટલે આપણે હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલા બેકિંગ સોડા અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સતત એક સાઈડ 4 થી 5 મિનિટ માટે ફેંટવાનું છે. તો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફરીથી ગેસ ઓન કરીશું. આપણે ગેસ ઓન કરીશું અને તેની ઉપર જે ઢોસા માટેની લોઢી છે તે રાખી દઈશું અને 1 ચમચી જેટલું તેલને પાણી મિક્સ કરેલું હતું તે મેં રેડી દીધું છે લોઢી ઉપર અને સાફ કપડાની મદદથી તેને ફરતે ફરતે ફેરવી લેવાનું છે. ત્યાર પછી અડધી વાટકી જેટલું બેટર લઈ અને લોઢીમાં રેડી દેવાનું છે અને વાટકીની મદદથી ધીમે ધીમે ગોળ ઢોસો પાથરી દેવાનો છે. થોડીવાર પછી ચાકુની મદદથી ફરતી ફરતી કોર તમે જોશો તો તરત ઊંચી થઈ જશે અને હાથ વડે જ આપણો આ ઢોસો ઉથલી જશે. ઘણા લોકો એક જ સાઈડ ઢોસાને શેકતા હોય છે પણ અમે તો બંને સાઈડ શેકીએ છીએ. તો બંને સાઈડ આપણું પેપર શેકાઈ ગયું છે. કકડો પણ થવા દઈએ છીએ. બટેકાનો મસાલો લગાવી દઈએ અને ગરમા ગરમ સર્વ કરીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે ફરી નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.